દેશભરમાંથી નાઇટ કર્ફ્યુ હટાવાશે 5 ઓગસ્ટથી યોગ ઇન્સ્ટિટ્યૂટ્સ અને જીમ ખોલવા મંજૂરી સ્કૂલ કોલેજ 1 ઓગસ્ટથી અનલોક સિસ્ટમને પણ હટાવાઈ 34 વર્ષ બાદ દેશની શિક્ષણ નીતિમાં ફેરફારો હવે ધોરણ 5 સુધી પ્રાદેશિક ભાષામાં ભણતર તો શાળાકીય શિક્ષણમાં 10+2 ઓગસ્ટ સુધી બંધ રહેશે દેશમાં કોરોનાએ રેકોર્ડ સર્જ્યો એક જ દિવસમાં નવા 52,263 કેસ આંધ્રપ્રદેશે કેસના મામલે મહારાષ્ટ્રને પણ પછાડ્યું 24 કલાકમાં 10,000 ને પાર નવા કેસ ગુજરાતમાં પણ કોરોનાનો વ્યાપ વધ્યો 24 કલાકમાં નવા 1,144 કેસ સાથે કુલ 59,126 કેસ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 55 તાલુકામાં વરસાદ જલાલપુરમાં 5.5 ઇંચ તો નવસારીમાં 3.5 ઇંચ ગોંડલમાં રાત્રે 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી 9 વર્ષ બાદ ચાંદી 6,000 65,000 તો સોનું 54,700ની ટોચની સપાટીએ પહોંચ્યું નમસ્કાર ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું બેનઝીર સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું અનલોક 3 ની ગાઈડલાઈનને લઈને અત્યારે જે રીતે શક્યતાઓ દેખાઈ રહી છે રાજ્યમાં અનલોક 3 મુદ્દે ગાઈડલાઈનની શક્યતા રાજ્ય સરકાર આજે ગાઈડલાઈન બહાર પાડી શકે છે દુકાનો રેસ્ટોરન્ટના સમયમાં પણ વધારો થઈ શકે છે આ સાથે જ દુકાનો 8 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની અત્યારે છૂટ અપાયેલી છે તેમાં સમયમાં વધારો થઈ શકે છે હાલ હોટલ અને રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ખુલ્લી રહે છે પરંતુ જે રીતે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની માંગ સામે આવી છે કે 10 થી 11 વાગ્યા સુધીનો સમય તેમને આપવામાં આવે તેના અંગે પણ વિચારણા થઈ શકે છે અને જે સમય છે રેસ્ટોરન્ટ અને હોટલોનો તે પણ વધારવામાં આવી શકે છે તો અનલોક 3 ની ગાઈડલાઈનની જાહેરાતને લઈને શક્યતા છે આજે જાહેરાત થઈ શકે છે અને ખાસ સમયમાં વધારો થઈ શકે તેવા એંધાણ તો 1 ઓગસ્ટથી સમગ્ર દેશમાં અનલોક 3 લાગુ થશે અને આ જ અનલોક 3 ને લઈને રાજ્ય સરકાર આજે ગાઈડલાઈન જાહેર કરી શકે છે કારણ કે આજે છે 30 જુલાઈ આવતીકાલે અનલોક 2 નો છેલ્લો દિવસ અને આજ છેલ્લા દિવસ પહેલા આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વની ગાઈડલાઈન જાહેર થાય તેવી શક્યતા તો શું રેસ્ટોરન્ટ અને વેપારને રાહત મળશે અનલોક 3 માં કેન્દ્ર સરકારે અનલોક 3 ની ગાઈડલાઈનની જાહેરાત કરી 1 ઓગસ્ટથી દેશભરમાંથી રાત્રિ કર્ફ્યુ હટાવાશે આ સાથે જ રાત્રિ કર્ફ્યુ હટાવાતા રેસ્ટોરન્ટ અને વેપારીઓને એક આશા જાગી છે કારણ કે સમય મર્યાદા અત્યારે ઓછી છે 9 વાગ્યા સુધીનો સમય અત્યારે રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાય છે પરંતુ રાત્રિ કર્ફ્યુ જ્યારે હટાવવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ એક આશા છે રેસ્ટોરન્ટ માલિકોને 1 કે 2 કલાકની વધુ છૂટ રેસ્ટોરન્ટ અને હોટલના માલિકોને મળી શકે છે તો વેપાર અને ધંધા પણ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાય છે તેમાં પણ 1 થી 2 કલાકની વધુ છૂટ મળવાની અપેક્ષા તમામ વેપારીઓને એટલે કે એક તરફ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને તેના જ ભાગરૂપે રાજ્ય સરકાર આજે અતિ મહત્વની ગાઈડલાઈન જાહેર કરે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર સૌની નજર રહેશે કારણ કે વાત અત્યારે છે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોની આ સાથે જ જે રીતે જીમ ખોલવાની વાત પણ સામે આવી મલ્ટીપ્લેક્સ ખોલવાની વાત પણ સામે આવી આ તમામ શક્યતાઓ વચ્ચે આજે તમામ લોકોની નજર રહેશે કે જ્યારે રાજ્ય સરકાર આ ગાઈડલાઈન જાહેર કરશે કોરોના મહામારી વચ્ચે દેશભરમાં ગઈકાલે અનલોક 3 ની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી આ નવી ગાઈડલાઈન પ્રમાણે નાઇટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો તેવી જ રીતે જીમ અને યોગ સેન્ટરને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે શાળા કોલેજો બંધ રાખવાનો પ્રતિબંધ યથાવત રહેશે કન્ટોનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં સિનેમા હોલ ખોલી શકાશે તો માસ્ક લગાવવા હજુ પણ ફરજિયાત રહેશે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ નિયમોને આધારિત જ કરવામાં આવશે
તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નવી ગાઈડલાઈન જારી કરી છે કે જે પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક 3 કે જે 1 ઓગસ્ટ 2020 થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃ શરૂ કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. તો નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર તરફથી અને તે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કર્યા બાદ જ તેમની પાસેથી જે અભિપ્રાયો કે મંતવ્યો મળ્યા છે તેને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે અનલોક 3ની ગાઈડલાઈનની જાહેરાત કરવામાં આવી તે પહેલા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. વડાપ્રધાને આ સાથે જ બેઠક પણ યોજી હતી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અને ત્યારબાદ જ તમામ રાજ્યોની સ્થિતિ કોરોનાની સ્થિતિને જોયા બાદ આખરે આ નવી ગાઈડલાઈન 1 ઓગસ્ટથી અમલી કરાશે. તો સૌથી મહત્વની વાત છે રાત્રિના કર્ફ્યુની કે રાત્રિનો જે કર્ફ્યુ છે તે હટાવવામાં આવ્યો છે અને આ જ કર્ફ્યુ હટાતા હવે રેસ્ટોરન્ટ અને હોટેલના માલિકોને આશા પણ જાગી છે. તો જે તે રાજ્યોના મુખ્યમંત્રી હવે પોતાના રાજ્યને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરશે. તેમાં સૌથી મહત્વની વાત ગુજરાતની. ગુજરાતમાં રાજ્ય સરકાર આજે ગાઈડલાઈન જાહેર કરે તેવી શક્યતા અને આ જ ગાઈડલાઈન પર તમામ ગુજરાતના લોકોની નજર રહેશે, ગુજરાતના વેપારીઓની નજર રહેશે, હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકોની નજર રહેશે અને સાથે સાથે સિનેમા સંચાલકોની પણ નજર રહેશે. તો વધુ છૂટછાટ તો અપાઈ છે અનલોક 3માં જેવી લોકોને પણ આશા હતી. યોગા સેન્ટર, જીમને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તો કેન્દ્ર સરકારે માનવ સંસાધન મંત્રાલયનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દીધું છે. સાથે જ નવી શિક્ષણ નીતિ પણ અમલી બનાવી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ શાળામાં એજ્યુકેશનથી માંડીને હાયર એજ્યુકેશન સુધી મોટા અને મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. હાયર એજ્યુકેશન માટે સિંગલ રેગ્યુલેટર રહેશે, જેમાં લો અને મેડિકલ એજ્યુકેશન સામેલ નથી કરવામાં આવ્યા. તો હાયર એજ્યુકેશનમાં 3.5 કરોડ નવી બેઠકોનો સમાવેશ કરવામાં આવશે અને 2035 સુધી 50% GER પહોંચવાનો લક્ષ્ય છે. તો ECE સ્કૂલ ટીચર્સ અને એડલ્ટ એજ્યુકેશનને જોડાશે. ECE સ્કૂલ ટીચર્સ અને એડલ્ટ આ એજ્યુકેશનને જોડશે. તો બાળકોના રિપોર્ટ કાર્ડમાં લાઈફ સ્કિલ્સનો સમાવેશ કરવામાં આવશે. નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમને આધારે ફ્રેમવર્ક પણ તૈયાર કરાશે. વર્ષ 2030 સુધીમાં દરેક બાળકના શિક્ષણને સુનિશ્ચિત કરાશે. તો 5મા ધોરણ સુધી પ્રાદેશિક માતૃભાષાને પ્રાથમિકતા આપવામાં આવશે. 2030 સુધી શાળા શિક્ષણમાં 100% એનરોલમેન્ટનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો 2030 સુધી માધ્યમિક સ્તર સુધી એજ્યુકેશન ફોર ઓલનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. NEP 2020 હેઠળ બુનિયાદી શિક્ષણ અને સંખ્યાત્મક જ્ઞાન પર રાષ્ટ્રીય મિશનની સ્થાપના કરવામાં આવશે. તો સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ વંચિત વર્ગોની શિક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા ચોથા વર્ષે ડિગ્રી મળશે. લો, મેડિકલ સિવાય તમામ ઉચ્ચ અભ્યાસ માટે આયોગની પણ રચના કરવામાં આવશે. તો ઉચ્ચ શિક્ષણમાં 3.5 કરોડ નવી બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉચ્ચ અભ્યાસમાં 2035 સુધી 50% એનરોલમેન્ટનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ECE સ્કૂલ ટીચર્સ અને એડલ્ટ એજ્યુકેશનને જોડાશે. તો આ તમામ મુદ્દાઓ નવી શિક્ષણ નીતિમાં સામેલ છે. બોર્ડ પરીક્ષાને પણ 2 ભાગમાં વહેંચવામાં આવશે. બાળકોના રિપોર્ટ કાર્ડમાં લાઈફ સ્કિલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમને આધારે હવે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં દરેક બાળકના શિક્ષણને સુનિશ્ચિત કરાશે. તો 5મા ધોરણ સુધી પ્રાદેશિક માતૃભાષાને પ્રાથમિકતા આપવામાં આવશે. નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમને આધારે જ તમામ જે ફ્રેમવર્ક છે તે તૈયાર કરાશે.
સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવશે. 15 વર્ષોની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા પણ દૂર કરાશે અને કોલેજોને શ્રેણીબદ્ધ સ્વાયત્તતા આપવા માટે રાજ્ય દીઠ વ્યવસ્થા તંત્રની સ્થાપના કરાશે. શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે વિચારોના મુક્ત આદાન પ્રદાન થાય તે માટેનું મંચ આપવા શિક્ષણ ટેકનિકલ મંચના નામથી એક સ્વાયત્ત સંસ્થાનું સંગઠન કરાશે. એસસી, એસટી, ઓબીસી અને અન્ય એસઈડીજી શ્રેણીના વિદ્યાર્થીઓની કુશળતાને પ્રોત્સાહન અપાશે. તો શાળા છોડનાર 2 કરોડ વિદ્યાર્થીઓને એનઈપી 2020 હેઠળ મુખ્ય ધારામાં લાવવા પ્રયાસ કરાશે. 12 વર્ષના શાળાકીય અભ્યાસ અને 3 વર્ષ આંગણવાડી પ્રી સ્કૂલિંગ સાથે નવો 5+3=4 નો શાળાકીય અભ્યાસક્રમ રહેશે. તો કોઈ પણ વિદ્યાર્થી એક કોર્સ વચ્ચે જો બીજો કોર્સ કરવા માંગે તો પ્રથમ કોર્સમાં એક નિશ્ચિત સમય માટે બ્રેક લઈને તે કરી શકે છે. રોજગારલક્ષી શિક્ષણ છઠ્ઠા ધોરણથી પણ શરૂ થશે. આ તમામ મુદ્દાઓ નવી શિક્ષણ નીતિમાં સામેલ કરવામાં આવ્યા છે. અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓએ એમફિલ કરવાનું રહેશે નહીં. ડાયરેક્ટ પીએચડી પણ કરી શકાશે. વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો ડિજિટલ રીતે સંગ્રહ કરવામાં આવશે. દેશની શિક્ષણ નીતિમાં મોટા પાયે ફેરફાર. પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધી બદલાવ. નવી શિક્ષણ નીતિ હેઠળ શાળામાં એજ્યુકેશનથી માંડીને હાયર એજ્યુકેશન સુધી મોટા અને મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. હાયર એજ્યુકેશન માટે સિંગલ રેગ્યુલેટર રહેશે, જેમાં લો અને મેડિકલ એજ્યુકેશન સામેલ નથી કરવામાં આવ્યા. હાયર એજ્યુકેશનમાં 2035 સુધી 50% GER પહોંચવાનું લક્ષ્ય છે. મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ લાગુ. विद्यार्थियों हित में महत्वपूर्ण निर्णय. और जब हमने इसको पब्लिक डोमेन में डाला था उसके बाद भी 2,25,000 के करीब सुझाव आए. उन सुझावों में भी हमने उच्च शिक्षा और स्कूली शिक्षा 2 अलग सचिवालय बनाए. 15-20 टीमें विशेषज्ञों की बनाई. व्यापक उनका विश्लेषण किया और उस सब के बाद इसको एक शिक्षा नीति के इस निचोड़ पर ला करके आज माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में हुई जो कैबिनेट है उसने इस पर अपनी अंतिम सहमति दी है. આ સાથે નવી શિક્ષણ નીતિમાં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. વર્તમાન વ્યવસ્થામાં 4 વર્ષ એન્જિનિયરિંગ કર્યા પછી કે 6 સેમેસ્ટર કર્યા બાદ જો આગળ અભ્યાસ ન કરી શકાય તો એના માટે કોઈ ખાસ ઉપાય નથી. જ્યારે મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમમાં 1 વર્ષ પછી સર્ટી, 2 વર્ષ પછી ડિપ્લોમા અને 3-4 વર્ષ પછી ડિગ્રી મળી જશે. વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. मुझे भरोसा है कि जो ये हमारी शिक्षा नीति है ज्ञान, विज्ञान, अनुसंधान, नवाचार, प्रौद्योगिकी से युक्त, संस्कारक्षम, मूल्यपरक, हर क्षेत्र में हर परिस्थिति का मुकाबला करने वाली, पूरी दुनिया के लिए भारत में ज्ञान की महाशक्ति के रूप में उभर करके आएगी. રિસર્ચના વિદ્યાર્થીઓ માટે 4 વર્ષ ડિગ્રી પ્રોગ્રામ. નોકરીમાં જતા વિદ્યાર્થી માટે 3 વર્ષ ડિગ્રી પ્રોગ્રામ. આ સિવાય નવી શિક્ષણ નીતિ હેઠળ જે રિસર્ચમાં જવા ઈચ્છતા હશે તેઓ માટે 4 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ રહેશે. નોકરીમાં જવા ઈચ્છતા લોકો 3 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ કરી શકશે, પરંતુ રિસર્ચમાં જવા ઈચ્છતા 1 વર્ષ માટે એમએની સાથે 4 વર્ષના ડિગ્રી પ્રોગ્રામ પછી પીએચડી કરી શકે છે, જે માટે એમફિલની જરૂરત નહીં રહે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અને હવે સમાચારોમાં આગળ વધીએ, વાત કરીએ જીટીયુ પરીક્ષાની. તો આજથી જીટીયુની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થયો છે. તો આજથી જીટીયુની ઓનલાઈન પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 17 ઓગસ્ટથી ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવશે, પરંતુ ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ આજથી. અંતિમ વર્ષના 58,000 વિદ્યાર્થીઓની આજે
પરીક્ષા છે તો 14,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ નથી કર્યો. બંને પરીક્ષા સાથે ન આપી શકે તે માટે સપ્ટેમ્બરમાં લેવાશે પરીક્ષા. તો આજથી જીટીયુની ઓનલાઈન પરીક્ષાઓનો પ્રારંભ અને તેમાં પણ ઓપ્શન વિકલ્પ રાખવામાં આવ્યા હતા, જેમાં 14,000 જેટલા વિદ્યાર્થીઓ છે તેમણે આ વિકલ્પ પસંદ નથી કર્યો પરીક્ષા આપવાનો. 58,000 વિદ્યાર્થીઓની આજે પરીક્ષા છે, જ્યારે 14,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ ન કરતા હવે સપ્ટેમ્બરમાં પરીક્ષા લેવાશે. જીટીયુની પરીક્ષાનો ઓનલાઈન પ્રારંભ અને તે પણ આજથી 58,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેનાર છે, ઓનલાઈન પરીક્ષા આપશે. આ સિવાય 14,000 જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ નથી કર્યો ઓનલાઈન પરીક્ષા આપવાનો. 17 ઓગસ્ટથી ઓફલાઈન પરીક્ષા પણ લેવામાં આવશે. અને વાત હવે કોરોના અપડેટ્સની. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો જે આંકડો છે તે જે રીતે લગાતાર વધી રહ્યો છે, 1000 ને પાર આંકડો પહોંચ્યો અને હવે પહોંચી ગયો છે 1100 ને પાર. સુરતમાં સૌથી વધુ 291 કેસ, અમદાવાદમાં 152 કેસ નોંધાયા, જ્યારે વડોદરામાં 95, રાજકોટમાં 82, ગાંધીનગરમાં 50, મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 36 કેસ નોંધાયા છે. તમામ મહાનગરોમાં વધુમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ભરૂચ અને દાહોદમાં પણ 33 કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાક દરમિયાન. આ સાથે જ અમદાવાદમાં 152, વડોદરામાં 95 અને રાજકોટમાં 82 કેસ નોંધાયા છે. તો ભરૂચની સુરતની જો સ્થિતિની વાત કરીએ, સુરતમાં સૌથી વધુ કેસ, હવે 300ની નજીક આંકડો દિવસે ને દિવસે હવે ધીરે ધીરે પહોંચી રહ્યો છે. ગાંધીનગરમાં પણ કોરોનાના કેસોમાં લગાતાર વધારો, 50 નવા કેસ 24 કલાકમાં નોંધાયા. તો દાહોદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ નવા કેસોનો ઉમેરો લગાતાર થઈ રહ્યો છે. અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં 31 કેસ નોંધાયા છે. જૂનાગઢમાં પણ સતત કેસોનો વધારો, રોજબરોજ કેસોનો જે આંકડો છે તે વધી રહ્યો છે. વલસાડ, પાટણ અને નવસારીમાં પણ આ જ પ્રકારનો કેસોમાં વધારો. તો સમગ્ર સ્થિતિ છેલ્લા 24 કલાકની, 24 કલાકના નવા નોંધાયેલા કેસના જે આંકડા છે તે અત્યારે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર. કચ્છ, મહીસાગર, આણંદ, બનાસકાંઠા તમામ જગ્યાએ 10 થી વધુ કેસ નોંધાયા છે. અને હવે નજર કરીશું મહાનગરોની સ્થિતિ પર. સૌથી પહેલા વાત અમદાવાદની. અમદાવાદમાં નવા 152 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 26,184 પર કેસનો જે આંકડો છે તે પહોંચ્યો છે. વડોદરામાં નવા 95 કેસ નોંધાયા છે. વડોદરામાં 4,462 કુલ કેસ થઈ ચૂક્યા છે. રાજકોટમાં નવા 80 કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ કેસ થઈ ચૂક્યા છે 1,639. 2 લોકોના મોત પણ થયા છે. ગાંધીનગરમાં નવા 80 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં કુલ કેસ થયા છે 1,639. તો 2 દર્દીના મોત પણ અહીં થયા છે. ભાવનગરમાં નવા 35 કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં કુલ કેસ થઈ ચૂક્યા છે 1,287. 65 દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે. તો મોટાભાગના મહાનગરોની સ્થિતિ અત્યારે કોરોનાના કાળમાં ઠેર ને ઠેર છે. રોજબરોજ કેસો વધી રહ્યા છે. તો આ તરફ વડોદરાથી જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વડોદરામાં વધુ એક રાજકારણીને કોરોના થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરાથી આ સમાચાર. વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટરને થયો છે કોરોના. તો કોંગ્રેસના કોર્પોરેટરને વડોદરામાં કોરોના થયો છે. કોંગ્રેસી કાઉન્સિલર અતુલ પટેલને કોરોના પોઝિટિવ થયો હોવાનું સામે આવ્યું છે. કોરોના સંક્રમિત કાઉન્સિલર ખાનગી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર છે અતુલ પટેલ, કે જેમને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા અત્યારે તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો એક બાદ એક જે રીતે તમામ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, તે પછી આમ નાગરિક હોય કે પછી સેલિબ્રિટીઝ હોય કે પછી રાજકારણ સાથે જોડાયેલા લોકો, તમામ લોકો અત્યારે હવે ધીરે ધીરે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કારણ કે બીજી બાજુ કેસોમાં પણ લગાતાર વધારો થઈ રહ્યો છે. વાત સુરતની હોય
વડોદરાની હોય કે અમદાવાદની હોય, તમામ જગ્યાએ કેસોમાં વધારો અને આ જ વધારાને કારણે હવે વડોદરાથી આ સમાચાર, કોંગ્રેસના કોર્પોરેટરને થયો કોરોના. અને વાત હવે ભારતની કોરોનાની સ્થિતિ પર નજર કરીશું. એક જે રીતે ભારતમાં કોરોનાના નવા કેસ ગઈકાલે સામે આવ્યા અને આ જ કેસના આંકડાએ નવો રેકોર્ડ પણ સર્જ્યો છે. એક જ દિવસમાં નવા 52,263 કેસ કોરોનાના નોંધાયા છે. દેશમાં કુલ કેસ થઈ ચૂક્યા છે 15,84,384, જ્યારે એક્ટિવ કેસ છે 5,27,355. 24 કલાકમાં 32,829 લોકો સમગ્ર ભારતમાંથી ડિસ્ચાર્જ પણ થયા છે. તો દેશમાં અત્યાર સુધી 35,003 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશે કેસના મામલે હવે મહારાષ્ટ્રને પછાડ્યો છે. જે રીતે મહારાષ્ટ્રમાં કેસો વધી રહ્યા છે, આંધ્રપ્રદેશમાં પણ કેસ વધ્યા. 24 કલાકમાં આંધ્રપ્રદેશમાં નવા 10,093 કેસનો ઉમેરો થયો છે. કુલ 1,20,000ને પાર અહીં કેસ થઈ ચૂક્યા છે. તો મહારાષ્ટ્રમાં નવા 9,211 કેસ સાથે 4 લાખને પાર કેસનો આંકડો પહોંચી ગયો છે. તો મહારાષ્ટ્રમાં સ્થિતિ વણસી, પરંતુ હવે મહારાષ્ટ્ર બાદ જે રીતે આંધ્રપ્રદેશમાં કેસોનો વધારો થઈ રહ્યો છે અને આ જ કેસોમાં વધારો થતા મહારાષ્ટ્રનો રેકોર્ડ પણ એક દિવસનો આંકડાનો આંધ્રપ્રદેશે તોડ્યો છે. અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાની કોવિડ-19 વેક્સિનની વાનરો ઉપર પોઝિટિવ અસર જોવા મળી છે. આ વેક્સિને વાનરોના નાક અને ફેફસામાં સંક્રમણને રોકી દીધું છે. વેક્સિનના પરીક્ષણોના વધુ પરિણામો પર સૌની નજર રહેલી છે, કારણ કે વેક્સિનનું સફળ પરીક્ષણ જ વિશ્વને કોરોનાથી બચાવી શકશે. અમેરિકાની મોડર્નાને મળી વધુ સફળતા. વાનરોમાં વેક્સિનની પોઝિટિવ અસર. સંક્રમણ તો અટકાવ્યું જ, પણ ફેફસામાં ધાર્યા પરિણામ. કોરોના વાયરસની વેક્સિન વાંદરા પર કરેલા ટ્રાયલમાં પૂર્ણરૂપે અસરદાર રહી છે. અમેરિકન બાયોટેક કંપની મોડર્ના અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થની વેક્સિન પર એક નવી સ્ટડી મંગળવારે પ્રકાશિત કરવામાં આવી. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન મુજબ વેક્સિને સફળતાપૂર્વક વાનરોમાં ખૂબ જ મજબૂત ઇમ્યુન રિસ્પોન્સ સિસ્ટમ ડેવલપ કરી છે. ઓક્સફોર્ડના પરીક્ષણમાં વાનરો પર આવા પરિણામ ન મળ્યા. આ ઉપરાંત વેક્સિન વાનરોના નાક અને ફેફસાના કોરોનાની કોપી બનાવવામાં પણ સફળ રહી. નાકમાં વાયરસની કોપી ન બનવાથી વાયરસનું ટ્રાન્સમિશન થતું નથી. જ્યારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું વાનરો ઉપર ટ્રાયલ થયું હતું ત્યારે આવા પરિણામ ન હતા આવ્યા. આવામાં મોડર્ના વેક્સિનને લઈને આશા વધી ગઈ છે. 8 વાનરના 3 ગ્રુપ બનાવ્યા. મોડર્નાએ એનિમલ સ્ટડી દરમિયાન 8 વાનરોના 3 ગ્રુપ બનાવી વેક્સિન આપી. વેક્સિનનો જે ડોઝ 10 માઇક્રોગ્રામથી 100 માઇક્રોગ્રામ હતો. ખાસ તો વાત એ છે કે વાનરોને આ ડોઝ આપવામાં આવ્યો તેમનામાં એન્ટીબોડીઝનું સ્તર કોવિડ-19 થી રિકવર થઈ ચૂકેલા માણસો કરતાં વધારે એન્ટીબોડીઝના સ્તર કરતાં પણ વધારે હતું. રસીના ઉપયોગને લીધે વાનરોમાં પણ નોંધપાત્ર સંખ્યામાં રોગ પ્રતિકારક કોશિકાઓ એટલે કે ટી સેલ બન્યા છે. વૈજ્ઞાનિકોએ વાનરોને રસીનું બીજું ઇન્જેક્શન આપ્યાના 4 અઠવાડિયા પછી કોવિડ-19 વાયરસનો ખાત્મો થયો. વાયરસ સીધા ફેફસામાં, નાક અને નળી દ્વારા ફેલાયો હતો. નીચા અને ઉચ્ચ ડોઝવાળા 8 વાનરોમાં જૂથમાં 7-7ના ફેફસામાં 2 દિવસ પછી કોઈ રિપ્લિકેટ વાયરસ ન હતો. જેમને પ્લેસિબો આપવામાં આવ્યો હતો તે બધામાં વાયરસ હાજર હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અને હવે વાત કરીએ સોના ચાંદીમાં આવેલી તેજીની. જી હા, સોના ચાંદીમાં જે રીતે લગાતાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, સોના ચાંદીના ભાવમાં લાલચોળ તેજી સામે આવી છે, કારણ કે ભાવો જે રીતે વધી રહ્યા છે અને આ જ ભાવમાં સોનાના 10 ગ્રામના ભાવ 54,800 રૂપિયા પહોંચ્યો છે. ચાંદીનો 1 કિલોનો ભાવ 66,200 રૂપિયા પર પહોંચ્યો છે. વૈશ્વિક માર્કેટમાં સોનું $1,957.44 ટ્રેક કરી રહ્યું છે. એટલે કે દિવાળી સુધી બંને ધાતુના ભાવ હજુ પણ વધી શકે છે, કારણ કે ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે. તે પછી વાત સોનાની હોય કે ચાંદીની, બંનેના ભાવમાં
ક્રમશઃ વધારો થઈ રહ્યો છે અને ભાવ હવે દિવાળી સુધી 57 કે 58,000 સુધી પહોંચે. સોનાનો ભાવ તો નવાઈ નહીં, કારણ કે વૈશ્વિક માર્કેટમાં સોનું અત્યારે $1,057.44 ટ્રેક કરી રહ્યું છે અને તેના કારણસર જ કહેવાઈ રહ્યું છે કે દિવાળી સુધી આ બંને ધાતુમાં હજી વધુ ભાવો વધે અને સાથે જ નવા રેકોર્ડ થાય આ ભાવોને લઈને તો નવાઈ નહીં. તો એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે અને આ જ કોરોના કાળમાં જ્યારે લગ્નસરાની સિઝન અને સાથે સાથે જ તહેવારોની સિઝન સામે આવી રહી છે, ત્યાં જ સોના અને ચાંદીમાં ભાવ વધારો. અને વાત હવે શ્રાવણ માસ સામેલા ધારની. જી હા, શ્રાવણ મહિનામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અત્યારે વરસાદની જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગાહી વ્યક્ત કરાઈ છે. સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. તો સાથે જ સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ અને જૂનાગઢ તેમજ પોરબંદરમાં આ આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમને પગલે આ આગાહી વ્યક્ત કરાઈ છે. તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં મેઘ તાંડવ જોવા મળશે, કારણ કે ભારે વરસાદની આગાહી 1 ઓગસ્ટ બાદ એટલે કે ઓગસ્ટના પ્રારંભથી જ ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે, પરંતુ ન માત્ર સાર્વત્રિક વરસાદ, ધોધમાર વરસાદ 1 ઓગસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે, જેમાં સૌથી વધુ વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ. તો ગઈકાલે રાત્રે ગોંડલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. સવારથી જ અહીં ગરમી અને બફારા બાદ વરસાદ વરસ્યો. તો ગાજવીજ તેમજ જોરદાર પવન સાથે ગોંડલમાં રાત્રે વરસાદની એન્ટ્રી થઈ. પવન સાથે વરસાદ વરસતા જ વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી અને આજ ઠંડક થતા લોકોમાં ખુશી, કારણ કે સમગ્ર દિવસ દરમિયાન તાપ, બફારો અને ભારે ઉકળાટ ગોંડલવાસીઓ કરી રહ્યા હતા અને આખરે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ વરસી પડ્યો. તો સાથે જ ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.